પછી કે પલોટ દેવાનો હશે, ભાઈએ ના પાડી કે પલોટ નહીં દઉં. તે એની આવડી ગાય કાઢી અને ભાઈને કાટલો ત્યાંથી થોભીને એમ ખાઈને મારતા મારતા આવ્યા 7-8 જણ. પછી આ બમ પાડી ધોડો કે મારી નાખશે ત્યાં. અમે વાડીએ ગયા હતા, તે વાડીએથી આવ્યા ત્યાં એ 7-8 જણ આવી ગયા અને એમ કીધું આવો. એ બેઠા ખાટલા ઢાળ દીધા. એટલે એ કે પલોટ આપો. તે અમારા છોકરાઓ પપ્પા એમ કીધું કે પલોટ નથી દેવાનો. એ કે એમ તે કે ઈ થાય ઈ કરી લેજે, તાર બાપ એમ કરીને ગાળવી દેવા. અને ઈ કે થાય ઈ કરી લેજે, 20 વર્ષ જેલમાં રહેવું પડે ને તો રહેવું, પણ ઈ કે પલોટ તો લેવાના છે એટલે લેવાના છે. એમ કરીને મારતા મારતા ડેલે લઈ ગયા. મેં ધોડો કોક મારી નાખશે એમ. તે હું ગઈ ત્યાં મને 2 લાખ મારી દીધા. એટલે અમારે જગ્યા આપવાની અમે ના પાડી, તો એ લોકો ઉશ્કેરાઈ ગયા, અમારી સાથે જબરજસ્તી કરી, ઘરમાં ઘૂસી ગયા અને મારા પપ્પાને ગળું દબાઈ દીધું, એને માર્યા, લાફા માર્યા અને મન ફાવે તેવી ગાળો દીધી. ઘરે મારા પપ્પા, મારા મમ્મી અને મારા દાદીમાં 3 જ એકલા હતા. એટલે મારા દાદીમાં જે 80 વર્ષના છે એ વચ્ચે પડ્યા અને મારા મમ્મી વચ્ચે પડ્યા. તો એ લોકોએ મારા મમ્મીને માર્યું, એને બી ખૂબ ગાળો દીધી, ગળું દબાઈ દીધું. ગળું દબાઈને મારવાની કોશિશ કરી, એનો એક ચેન બી તૂટી ગયો. અને એ લોકોએ ધમકી આપી મારા દાદીમાને કે જો એ પ્લોટ તમે નહીં આપો મને તો અમે તમારા છોકરાને મારી નાખશું, ભલે અમારે 20-25 વર્ષ જેલમાં રહેવું પડે. સુરત, મુંબઈ અને મહાનગરોમાં વસતા દરેક સમાજના લોકોને, જ્યારે અહીંયા ગામડામાં રહેતા એકલતા અનુભવતા વયોવૃદ્ધ લોકોને જ્યારે પજવણી કરતા લુખ્ખાઓ, અસામાજિક તત્વો જ્યારે આવી રીતે હેરાન કરતા હોય ત્યારે ચોક્કસ રીતે અમને ઊંઘ પૂરી પાડવા અને ગામડાઓને જીવંત રાખવાના પ્રયાસના ભાગરૂપે સુરતથી મોટી સંખ્યામાં અને આજુબાજુના ગામના લોકો, સરપંચો અને આ જિલ્લાના અલગ અલગ ગામોની અંદરથી આવેલા જે લોકો છે એમને આ દંપતીને જે મારવામાં આવ્યો છે, દેવળિયા ગામના જે લોકોને જે ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારે ચોક્કસ હું કહીશ કે આવા અસામાજિક અને લુખ્ખાઓને ડામવા માટે જે ગામ લોકોએ પહેલ કરી છે, જે ઊંઘ પૂરી પાડવાનું કામ કર્યું છે, એ ચોક્કસ શ્રાયની છે.